વાણિયાની દાઢી। એકવાર અકબર બાદશાહ બિરબલ સાથે અલગ મલકની વાતો કરવા બેઠા હતા। અકબરે બિરબલને પૂછ્યું કે સૌથી વધુ ચતુર જાતિ કઈ? બિરબલ કહે, હોશિયાર તો વાણિયા। અકબર કહે, તો મૂર્ખ કોણ? બિરબલ કહે, મૂર્ખ તો મુલ્લા। અકબર આ વાત ના માન્યા। તે બિરબલ પર ગુસ્સે થઈ ગયા। તે કહે, ખોટી વાત, મુલ્લાઓ તો બહુ હોશિયાર હોય છે। બિરબલ કહે, તો ચાલો પરીક્ષા કરીને જોઈએ। અકબર કહે, ભલે, તો કાલે કરીએ પારખા। બીજા દિવસે બિરબલે દરબારમાં એક મુલ્લા અને એક વાણિયાને તેડાવ્યા। પહેલાં એને મુલ્લાને પૂછ્યું, મુલ્લાજી, બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે, બોલો શું કિંમત લેશો? મુલ્લાજી કહે, બાદશાહ તો માલિક કહેવાય, એ તો અન્નદાતા કહેવાય, મને બાદશાહ સલામત જે આપે તે કબૂલ છે। બિરબલે હજામ તૈયાર રાખ્યો હતો। તેણે મુલ્લાની દાઢી કરી નાખી અને તેના બદલામાં 100 રૂપિયા આપ્યા। હવે બિરબલ વાણિયા તરફ વળ્યો અને કહ્યું, બાદશાહ સલામતને આપની દાઢીની જરૂર પડી છે, બોલો શું કિંમત લેશો? વાણિયો કહે, બાદશાહ સલામત માટે તો જીવ પણ હાજર છે, બાદશાહ માંગે તે આપી દેવું એ તો ફરજ કહેવાય, પણ અમારે ત્યાં દાઢી એ તો ઇજ્જતનો સબબ કહેવાય। મારી દાઢી એટલે મારી આબરૂ। મારી માં મરી ગઈ ત્યારે આ દાઢીની આબરૂ રાખવા મેં 10,000 રૂપિયા ખર્ચ્યા હતા। મારી પુત્રીના લગ્નમાં 25,000 આ જ દાઢી એટલે કે મારી આબરૂ માટે વાપર્યા હતા। આવા તો ઘણા ખર્ચા કર્યા હતા। બિરબલજી, સમજો કે દાઢી એટલે જ મારી આબરૂ। બિરબલ કહે, જા વાણિયા, તને 50,000 આપ્યા, ગણી લે, પણ હવે દાઢી આપી દે। વાણિયાએ તો 50,000 ગણી લીધા। પછી તે દાઢી મુંડાવા બેઠો, પણ જેવો હજામે દાઢીને હાથ લગાવ્યો કે વાણિયો તેને એક તમાચો મારી દીધો। કહે, અલ્યા મૂર્ખા, આ કોઈ વાણિયાની દાઢી થોડી છે, આ તો બાદશાહ સલામતની દાઢી છે, અને અમારે ત્યાં દાઢી એટલે આબરૂ। બાદશાહ સલામતની આબરૂને હાથ લગાડવાની ગુસ્તાખી ના કરતો। અકબર બાદશાહ હસવા લાગ્યા। બિરબલ કહે, જોયું, વાણિયા એટલે ડાઈમાના દીકરા।